મતગણતરી ચાલુ છે અને હવે કોંગ્રેસની લીડ સતત ઘટી રહી છે અને હવે 3 રાઉન્ડ બાકી રહ્યા છે ને જેમાં 3000 થી અમુક જ જેટલા વોટો છે તેનાથી કોંગ્રેસ છે તે આગળ ચાલી રહ્યું છે। આપણે ચર્ચા કરીશું બિપિનભાઈ જે પ્રકારે ચર્ચા કરી રહ્યા હતા વાવ બેઠકની ને હવે જે પ્રકારેનું આપણે પરિણામ જોયું અને એવું લાગી જ રહ્યું હતું કે કોંગ્રેસ ખાસી એવી લીડથી જીતી જશે, પરંતુ જે હવે રાઉન્ડો એક બાદ એક શરૂ થયા છે, હજી 3 રાઉન્ડ બાકી છે અને માત્ર હવે 3000 જેટલી લીડ કોંગ્રેસ પાસે રહી છે। હવે પરિણામ બદલાઈ શકે। હવે આપણે જોઈએ તો એવરેજ જોઈએ તો 3 રાઉન્ડમાં 25,000નું વોટિંગ બાકી હશે, તો એ પ્રમાણે જો એવરેજ એમને જે વોટિંગ જે છે તો એ પ્રમાણે દરેક રાઉન્ડમાં 2,000 પણ કપાય તો મને લાગે છે કે બીજેપી જે છે 500 થી 2,000 સુધીનું જે છે એ પ્લસ આવી શકે એવી શક્યતા છે, કારણ કે ઉત્તર ગુજરાતનો આ તાસી રહી છે અને બીજું ભાભર જે અત્યારે હાલમાં જે ભાભરના જે બૂથો ખુલ્યા છે એ તમામ જે છે મને લાગે અપર કાસ્ટના છે અને એમનું જે ઝુકાવ જે છે એ કાયમ માટે બીજેપી તરફી હોવાને કારણે આ જે છે બીજેપીને સરપ્લસ હશે એવું દેખાઈ આવે છે। ઓકે, હવે વાત કરીએ આપણે મહારાષ્ટ્રની। બિપિનભાઈ, વાત એ કરવી છે કે અત્યારે તો અભિનંદનો પાઠવવામાં આવી રહ્યા છે, મોઢું મીઠું કરવામાં આવી રહ્યું છે, પરંતુ હવે મહારાષ્ટ્રમાં એનડીએનો જે મેજિક ચાલી ગયો, બટેંગે તો કટેંગેનો નારો ચાલી ગયો તેવું કહી શકાય। આગળનું ચિત્ર હવે કેવી રીતે જામશે? મુખ્યત્વે એ છે કે હાલમાં જે 288 માંથી 222 જેટલી જે છે એ મહાયુતિ સાથે સીટો સાથે આગળ છે, તો મને લાગે છે કે એમને જે પણ એજન્ડા જાહેર કર્યા છે ખેડૂતો માટેના, મહિલાઓ માટેના, એમના બાળકોના વિકાસ માટેના, બીજું મુંબઈના વિકાસ માટેના ખાસ એમને આખો સ્પેશિયલ એજન્ડા બહાર પાડ્યો હતો, તો એ પ્રમાણે જે છે એ એમને જો આગળ કાર્યવાહી કરે તો મને લાગે ચોક્કસપણે એમનું જેમ શિંદેજીએ કીધું કે અમે 2.5 વર્ષમાં જે કામ કર્યા છે એ પ્રમાણે જો અમે કામ કરતા રહીશું તો અમને પણ વાંધો નહીં આવે। એટલે એ જે એમને લાડલી યોજનાનું જે છે એ મહિલાઓ 2 કરોડ મહિલાઓના જે લાભ આપવાની વાત કરી એ પ્રમાણે જો એ આગળ વધશે તો મને લાગે ચોક્કસપણે ધીમે ધીમે એક ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ પ્લાન કરે। અને બીજું આની મોટી સૌથી અસર જે છે એ લોકસભામાં થવાની, જે સોમવારથી લોકસભા ચાલુ થઈ રહી છે કે ત્યાં આગળ જે છે કે અત્યારથી આપણે કોંગ્રેસ જે છે આખો એક નારો લઈને આવ્યા હતા કે ભાઈ અમે ગૌતમ અદાણીનો જે છે એનું વોરંટ ઇન્ડિયનનો જે છે એ પ્લાનિંગ કરીશું ને લોકો સમક્ષ મૂકીશું, લોકસભામાં એની સ્પષ્ટતા માગશું। પરંતુ મને લાગે છે કે આ જે આપણે જોઈએ કે કોંગ્રેસ, શિવસેના અને એનસીપી, એસપી આ ત્રણેય માટે હવે તો ખતરો થઈ ગયો। એમાં શિવસેના અને એનસીપી જે છે અસલી નકલીનો ખેલ જે હતો એ સ્પષ્ટપણે બહાર આવી ગયો। લોકોએ સ્વીકાર લીધું કે અસલી શિવસેના જે છે એ શિંદેની છે। બીજો નંબર કે એનસીપી જે પણ જે છે એ અસલી જે છે એ હવે અજીત પવારની છે એવું સ્પષ્ટપણે દેખાઈ આવે। અને હવે જે છે મુખ્ય કે હવે જે સીએમ બનવાના એ પણ એક યા બીજી રીતે ઇન્ડિકેશન આપ્યું છે કે શિંદેએ આપી દીધું ભાઈ જેની મેજોરિટી હોય એનો જે છે એ સીએમ બનશે, એટલે ભાજપના સીએમ બનશે એ ચોક્કસપણે સ્પષ્ટ છે। અને બીજું સૌથી વધુ જે છે સંગઠનની શક્તિ, આરએસએસ નું પ્લાનિંગ અને ત્રીજો નંબર કે મુખ્યત્વે સ્થાનિક લોકોનો જે છે પ્રચાર। મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। વાવ બેઠક પર 21મા રાઉન્ડના અંતે કોંગ્રેસની લીડ માત્ર 585 માં થઈ ચૂકી છે। મહત્વપૂર્ણ સમાચાર, મતગણતરી હજી સુધી ચાલી રહી છે। 21મા રાઉન્ડની મતગણતરીના અંતે કોંગ્રેસની લીડ માત્ર 585 મત સુધી પહોંચી ગઈ છે, જે કોંગ્રેસની લીડ અત્યાર સુધી આપણે વાત કરી રહ્યા હતા 14,000 લીડ ધરાવતી કોંગ્રેસની લીડ હવે માત્ર 585 પર આવીને ઉભી રહી થઈ ગઈ છે અને હજી પણ 2 રાઉન્ડ છે તે બાકી છે અને સતત કોંગ્રેસની આ લીડ છે તે ઘટી રહી છે। મહત્વપૂર્ણ આ સમાચાર કે જ્યાં વાવ બેઠક પરનું પરિણામ છે તે હવે રસાકસી ભર્યું જોવા મળશે। ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આ પરિણામ છે તે હવે જોવાલાયક રહેશે, કારણ કે હવે જે પ્રકારે કોંગ્રેસ સતત 14,000 થી વધારે લીડ પર આગળ જોવા મળી રહી હતી તે હવે જેમ જેમ રાઉન્ડ ચાલી રહ્યા છે, મતગણતરી ચાલી
ચાલી રહી છે અને હવે માત્ર 585 મતથી કોંગ્રેસ આગળ જોવા મળી રહી છે. હવે હેમાંગભાઈ, વાત આપણે મહારાષ્ટ્રની કરી રહ્યા હતા. વાત હવે એ પણ છે કે અહીંયા તમને સૌથી પહેલા તો અભિનંદન કે ઝારખંડમાં જો આ જ પ્રકારના પરિણામો રહે તો ત્યાં સારું એવું પ્રદર્શન કોંગ્રેસે કર્યું કહેવાય. તો પણ હવે મહારાષ્ટ્રમાં એ પ્રકારની વાત સામે આવી છે કે સંજય રાઉત કહી રહ્યા છે કે અદાણીએ જીતાડી દીધા છે. મહારાષ્ટ્રમાં મહાયુતિની આ વખતે ઈવીએમને મૂકીને સીધા અદાણી પર તેઓએ આક્ષેપ કર્યા છે. જો સંજય રાઉત એક બહુ કદાવર નેતા છે અને મહારાષ્ટ્રની અંદર આપણે અહીંયા સ્ટુડિયોમાં બેસીને ચર્ચા કરીએ છીએ, પરંતુ તેઓએ જ્યારે એમનું વક્તવ્ય આપ્યું ત્યારે મેં સાંભળ્યું. તેની અંદર એમણે એમ કીધું કે હું ધરાતલ ઉપર ગયેલો છું અને આ જ વાત પ્રિયંકા ચતુર્વેદીજીએ કરી કે એમણે પણ કહ્યું કે ભાઈ અમે જ્યાં જ્યાં મતદારોને મળતા હતા, મતદારોએ અમને અભૂતપૂર્વ પ્રતિસાદ આપ્યો અને અમે તમને જ મત આપીશું. એ દરેક જે તબક્કાના મતદારોએ દરેકે કીધું અને એ જ વાત સંજય રાઉતે કરી છે. એટલે એમણે જે છે પરિણામની અંદર જે છે એ અપેક્ષિત પરિણામ નથી એની વાત કરી છે ને. લોકશાહીની અંદર કોઈ પણ પરિણામ આવે એને આ પ્રમાણે આપણે મૂલ્યાંકિત કરી જ શકીએ અને એમણે એમની રીતેનું મૂલ્યાંકન કરેલું છે. સ્વાભાવિક છે કે મૂલ્યાંકન કદાચ એમની દ્રષ્ટિએ અત્યારે બરોબર હશે, કેટલાકની દ્રષ્ટિએ બહુ વહેલું હશે, પરંતુ આના ઉપર ચર્ચા થવી જોઈએ. અને ભૂતકાળની અંદર પણ આવા ઘણા બનાવો બનેલા છે કે જેની અંદર તમે જોયું કે અહીંયા તાવડેજી જે હતા એની જોડેથી કરોડોની વાતોના આરોપો થયા, 9-10 લાખ રૂપિયા રોકડા પકડાયા. એટલે જયારે અદાણીજીની વાત કરી હોય અથવા અદાણી નું જે લોકમત, અહીંયા એવું એમણે કહ્યું કે આ લોકશાહીનો મત નથી, લોકમત નથી, પરંતુ અદાણીનો મત છે. એટલે અદાણીએ પૈસા ખર્ચ્યા છે એવું એમણે કીધેલું છે. એમની જોડે એના પુરાવા પણ હોઈ શકે છે, આગળ જતા એ રજૂ પણ કરે, પરંતુ જે એમની વાત છે એ વાતને ગંભીરતાથી એટલા માટે લેવી પડે કે આપણે એની સાથે સાથે પુરાવો પણ જોયેલા છે. ભારતીય જનતા પાર્ટીના તાવડે ભાઈ હતા જે અત્યારે બહુ જોરશોરથી બોલી રહ્યા છે, એમણે હોટલની અંદર રેડ પાડી અને ત્યારે 9-10 લાખ રૂપિયા રોકડા એમની જોડે પકડાયા અને કરોડોના આક્ષેપો પણ થયા હતા. એટલે જોઈએ હવે કે આગળ જતા આની અંદર ભારતીય જનતા પાર્ટી આમના આરોપો જે છે એના ઉપર કોઈ તપાસ કરે છે કે પછી ફરીથી ભીનું સંકેલે છે. ઓકે પ્રેરકભાઈ, હવે મહારાષ્ટ્રની જયારે આપણે વાત કરી રહ્યા હોય ત્યારે મરાઠાવાડામાં આપણે જોયું કે જે પ્રકારે આરક્ષણ માટે ભૂખ હડતાલ કરવામાં આવી હતી તે સમયે એકનાથ શિંદે ત્યાં પહોંચ્યા હતા અને તેમના દ્વારા લોકોને સમજાવવામાં આવ્યા અને આ ભૂખ હડતાલ ત્યારે સમેટાઈ તો ગઈ, પરંતુ એવું લાગી રહ્યું છે હવે કે મરાઠાવાડામાં ડેમેજ કંટ્રોલ થઈ ગયું છે. નિશ્ચિતપણે જે રીતે ભારતીય જનતા પાર્ટીના મહાયુતિના સમર્થનની અંદર મતદારોએ મત આપ્યા છે, બતાવે છે કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ, નીતિ, નિયત આની ઉપર લોકોનો પ્રચંડ વિશ્વાસ છે અને ભારત એ વિકસિત ભારત કેવી રીતે બને, સ્વાવલંબી ભારત કેવી રીતે બને એના માટે એ લોકો નરેન્દ્રભાઈ મોદી સાહેબની સામું જ જુએ છે ને એટલા માટે આવી થમ્પિંગ મેજોરિટી સાથે મહારાષ્ટ્રના ઇતિહાસમાં કદાચ હું એવું માનું છું કે સૌથી વધારે સીટો સાથે ભારતીય જનતા પાર્ટી અત્યારે આવી રહી છે. કારણ કે 2014માં પણ ભારતીય જનતા પાર્ટીની 123 સીટો હતી અને 2019માં એ ભારતીય જનતા પાર્ટીની 105 સીટ હતી, એના કરતા પણ વધારે, એટલે અત્યારે 127 સીટ ઉપર આગળ છે. અને જે રીતે ઇન્ડી ગઠબંધનના સમર્થનની અંદર પર્ટિક્યુલર એક કોમ્યુનિટીના લોકોએ ભેગા થયા હતા, પર્ટિક્યુલર નુમાની, ઉલેમા અને મસ્જિદોમાંથી ઇન્ડી ગઠબંધનના સમર્થનમાં ફતવાઓ આપ્યા હતા. એટલે આ ક્લિયર કટ આની અંદર દેખાય છે કે ફતવાઓને લોકોએ નકારી દીધા છે. અટકાવું છું, મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. વાવ બેઠક ભાજપ કોંગ્રેસ વચ્ચે બરાબરની ટક્કર જામેલી જોવા મળી રહી છે. તો 21મા રાઉન્ડના અંતે છેલ્લા 4 રાઉન્ડમાં 14,000 મત કોંગ્રેસની લીડ છે તે અત્યાર સુધી કપાઈ ચૂકી છે. ભાભરના ઈવીએમ ખુલતા પરિણામમાં મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે. સંવાદદાતા મોગજી ફોન લાઈન પર જોવા મળી રહ્યા છે. મોગજી, હવે વાવ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બરાબરની ટક્કર જામી છે. કોંગ્રેસની લીડ સતત ઘટી રહી છે. મોગજી, જી નેહા, જે પ્રમાણે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામ વહેલી સવારથી ચાલુ થયા હતા અને કોંગ્રેસે સતત 14 રાઉન્ડ સુધી જે સતત આગળ રહ્યું હતું, પરંતુ 15મા રાઉન્ડથી ભાજપને વાપસી કરી હતી અને સતત અત્યારે 21 રાઉન્ડ સુધી જે કોંગ્રેસે 14 થી 15,000ની જે લીડ મેળવી તે લીડ કાપવામાં આવી છે અને અત્યારે કોંગ્રેસ છે તે માત્ર 585 મતોથી આગળ છે અને હજુ 2 રાઉન્ડ બાકી છે. અને 2 રાઉન્ડ જે માનવામાં આવી રહ્યા છે કે તે ભાજપનો ગઢ માનવામાં આવી રહ્યા છે, કેમ કે ભાભર વિસ્તારના 2 રાઉન્ડ બાકી છે ત્યારે અત્યારે
જે આ વિસ્તારના જે રાઉન્ડ બાકી છે તે ભાજપને સમર્પિત રાઉન્ડ ગણવામાં આવી રહ્યા છે, માનવામાં આવી રહ્યા છે, કેમ કે સૌરભજી ઠાકોર જે આ વિસ્તારના ગામડાઓમાંથી આવે છે અને આ વિસ્તાર તેમના ગામડાઓમાં હતી ત્યાં ઠાકોર સમાજના મતદારો મોટી સંખ્યામાં છે, ત્યારે આ બંને જે બાકી છે મતગણતરીના તેમાંથી સૌરભજીને બહુમતી મળે તેવું અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે અને ભાજપ જે જીત તરફ આગળ વધતું દેખાઈ રહ્યું છે, કેમ કે કોંગ્રેસે 14,000ની લીડ મેળવી હતી, પરંતુ આ લીડ સત્તર બાબર વિસ્તારના જે મતદાન મથકો ખુલતા તમામ જે મતગણતરી થતા ભાજપ આગળ નીકળ્યું છે અને કોંગ્રેસની લીડ ઘટી છે. કોંગ્રેસને હવે માત્ર 585 જે મતોથી આગળ ચાલી રહ્યું છે અને 2 રાઉન્ડ બાકી છે, જે 2 રાઉન્ડ ભાજપના ગઢ માનવામાં આવે છે, ત્યારે ચોક્કસ અત્યારે સ્પષ્ટ દેખાય છે કે ભાજપની જીત થશે. 1 કલાકની અંદર સત્તાવાર રીતે જાહેર થશે. લગભગ 16 રાઉન્ડમાં કોંગ્રેસના ઉમેદવાર હતા ગુલાબસિંહ રાજપૂત, તે સતત આગળ હતા, 15,000ની લીડ સાથે પહોંચ્યા હતા, પરંતુ જે ભાભર પટ્ટો છે, ભાભર તાલુકો છે, તેનું મતદાન શરૂ થયું અને કોંગ્રેસની લીડ ઘટતી ગઈ, ભાજપની લીડમાં વધારો થઈ રહ્યો છે. ભાજપના સમર્થકો આપણી સાથે અહીંયા ઉભા રહ્યા છે, તેમની સાથે ખાસ વાતચીત કરીશું. મતદાન ગણતરી મથકે તમે આવ્યા છો, સ્વરૂપજીની લીડ અત્યારે હવે વધી રહી છે, કોંગ્રેસની લીડ ઘટી રહી છે, કઈ રીતનું પરિણામ જોઈ રહ્યા છો? સમગ્ર દેશને અને રાજ્યની અંદર ભાજપની લહેર ચાલી રહી છે, ત્યારે ચોક્કસથી આ પ્રજા વિકાસની રાજનીતિને લઈ અને ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ચોક્કસ વિજય થવાના છે, થઈ જશે. લીડ ઘટી રહી છે અત્યારે કોંગ્રેસની. લીડમાં એવું છે કે હવે 2 રાઉન્ડ બાકી છે, જે સ્વરૂપજીને સમર્થકોનો લીડ બાકી છે, એ લોકો 2 રાઉન્ડમાં છે, એટલે વાવ, ભાભર અને સુઈગામની જનતાને વિકાસ ઉપર વિશ્વાસ છે, ભાજપ ઉપર વિશ્વાસ છે અને કમળ ઉપર વિશ્વાસ છે. જે રીતે એટલે સ્વરૂપજી નિશ્ચિત જીતવાના છે એ નક્કી છે. વાવમાં અને સુઈગામમાં ભાજપ માઇનસમાં હતું, કારણ ચોક્કસ? કારણ એવું હતું કે ત્યાં રાજપૂત સમાજના મતદારો એ બાજુ વધારે કમ્બાઈન છે, પ્લસ અપક્ષ ઉમેદવાર માવજીભાઈ જે લીડ ભાજપના સમર્થકો ચૌધરી સમાજનું હતું એ મતદાન જે અપક્ષ તરફ ખેંચાતું હતું, એ રીતે લીડ ઘટી રહી હતી. આ બાજુ ઠાકોર સમાજનું મતદાન વધારે છે, ભાભર સિટી છે, ભાજપ તરફી વધારે સમર્થન છે, એને લઈને લીડ વધી રહી છે, હવે કપાઈ રહી છે અને હવે લીડ ભાજપને પ્લસ મળશે અને સ્વરૂપજી નિશ્ચિત જીતવાના છે અને કમળ ખીલવાનું છે, ગુલાબ હારવાનું છે. ભારત માતા કી. ભાજપના અન્ય કાર્યકર્તાઓ પણ આપણી સાથે છે. કેટલી લીડથી જીતવાની આશા રાખો છો? અમે અહીંયા આશા રાખીએ છીએ કે લગભગ 4 થી 5,000ની લીડથી ભાજપ જીતવાનું છે અને આ એકલા સ્વરૂપજીનો વિજય નથી પણ 18 આલમનો વિજય છે. બોલો ભારત માતા કી જય. તો જી ચોક્કસથી જે રીતની કોંગ્રેસની લીડ ઘટી રહી છે અને ભાભર તાલુકાનું જે મતદાન જે હતું તે હવે ગણતરીમાં આવી રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક ભાજપ હવે આગળ વધી રહ્યું છે, ત્યારે ખરેખર કાંટાની ટક્કર અહીંયા વાવ વિધાનસભામાં સામે આવી રહી છે, ત્યારે લગભગ 1 કલાકની અંદર ચૂંટણીનું પરિણામ સ્પષ્ટ થઈ જશે. ઓકે, તો જે પ્રકારે હવે 2 રાઉન્ડમાં પરિણામ પલટાશે તેવો ભાજપના કાર્યકરોએ વિશ્વાસ વ્યક્ત કરી દીધો છે. માત્ર 2 રાઉન્ડની હવે આ મતગણતરી બાકી રહી ગઈ છે અને હવે આ પરિણામો ઉલટફેર છે તે થઈ શકે છે. હાલ તો પ્રેરકભાઈ આપણે વાત કરી રહ્યા હતા મહારાષ્ટ્રની, પરંતુ અત્યારે હું જવા માંગીશ વાવ બેઠક પર. પરંતુ જે પ્રકારે હવે માત્ર 2 રાઉન્ડની જ મતગણતરી બાકી છે ને પરિણામોમાં ઉલટફેર જોવા મળી શકે. પ્રેરકભાઈ, ભારતીય જનતા પાર્ટી વિજેતા બનશે. જે રીતે અમારી સરકારે કામ કર્યા છે, સંગઠનના કાર્યકર્તાઓએ ખભે ખભા મિલાઈને કામ કર્યા છે અને પૂર્ણ સમર્પણથી જ કાર્ય કર્યા છે, એની પર મને વિશ્વાસ હતો. અને અત્યારે જે લેટેસ્ટ ટ્રેન્ડ દેખાઈ રહ્યો છે એમાં ભારતીય જનતા પાર્ટી 122 મતથી આગળ નીકળી ચૂકી છે, એટલે હજી 2 રાઉન્ડની મતગણતરી બાકી છે, પરંતુ છેલ્લા 5-7 રાઉન્ડથી જે રીતે દેખાય છે કે 2-2.5 હજાર વોટ એ કપાઈ રહ્યા છે, એટલે એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી 4-5 હજાર વોટથી નિશ્ચિતપણે વિજેતા બનશે. ઓકે, હેમાંગભાઈ, શું પ્રતિક્રિયા આપશો હવે આ પરિણામ ઉપર? સ્વાભાવિક છે કે હવે છેલ્લો રાઉન્ડ બાકી છે. ભારતીય જનતા પાર્ટી 122 મતથી આગળ છે, એટલે હવે છેલ્લા રાઉન્ડની અંદર જોવાનું રહ્યું કટોકટી છે અને સ્વાભાવિક છે કે આ છેલ્લા રાઉન્ડની અંદર 3 ઉમેદવારના વોટ જોવાના રહેશે, માવજીભાઈના, સ્વરૂપજીના અને ગુલાબસિંહના. પરંતુ બહુ જ કાંટાની ટક્કર છે. 3 ઉમેદવારે જે પ્રમાણે ત્યાં અહીંયા લડાઈ લડી છે, કાર્યકર્તાઓએ જે પ્રમાણે મહેનત કરી છે તે કાબિલે તારીફ છે. પરંતુ હવે છેલ્લા રાઉન્ડના અંતે હું એવું ઈચ્છું છું, અથવા તો મારા મનમાં હું જે કહું એ
ના ચાલે, પરંતુ અહીંયા જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે એ ટ્રેન્ડની અંદર જોવા જઈએ તો છેલ્લો રાઉન્ડ જે છે એ બહુ જ મહત્વનો રાઉન્ડ હશે અને એ રાઉન્ડની અંદર જે 10,000 9,000 મત છે એ મત કઈ રીતે કોને વહેંચાય છે એના ઉપર સમગ્ર વાવનું ભવિષ્ય આગળ નિર્ભર રહેશે. ઓકે આમાં બિપિન, એક આપણે ઉમેર્યું કે હા. સૌથી વધુ એવું છે કે નોટાના જે વોટ છે એ 3,000 વોટ આયા છે અને બીજું જે 10 ટોટલ અપક્ષો એટલે 10 ઉમેદવારો ઉભા રહ્યા હતા એમાંથી માવજીભાઈને જે છે અત્યાર સુધીમાં જે છે એ ઓકે 25-25,000 ઓકે બિપિનભાઈ આપની પાસે આવું છું. મહત્વપૂર્ણ સમાચાર, વાવ બેઠક પર ભાજપ 1,000 મતથી આગળ નીકળી ચૂક્યું છે અને હવે આ પરિણામમાં ઉલટફેર મોટો જોવા મળી રહ્યો છે. ગુજરાત પેટા ચૂંટણી વાવની આ બેઠક, વાવ બેઠક પર ભાજપ 1,000 મતથી આગળ નીકળી ચૂક્યું છે. 17 રાઉન્ડમાં સુધી આપણે જોયું કે કોંગ્રેસ 14,000 મતથી આગળ નીકળ્યું હતું અને હવે આ તમામ જે પરિણામો છે તેમાં ઉલટફેર જોવા મળી રહ્યો છે. ભાજપ હવે 1,000 મતથી આગળ જોવા મળી રહ્યું છે. પરિણામો છે તે હવે ધીરે ધીરે સ્પષ્ટ થઈ રહ્યા છે અને હવે અહીંયા પણ આ ચોંકાવનારી સ્થિતિ છે તે કોંગ્રેસ માટે બની ચૂકી છે. કોંગ્રેસ માટે ચોક્કસપણે આ માઠા સમાચાર કહી શકાય કે જ્યાં અત્યાર સુધી 14,000 થી વધારેની લીડથી આગળ ચાલતું કોંગ્રેસ હવે પાછળ ચાલી રહ્યું છે અને વાવ બેઠક પર ભાજપ 1,000 મતથી આગળ ચાલી રહ્યું છે અને હવે આ પ્રકારના પરિણામો છે તેમાં આ મોટો ઉલટફેર તે જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના ઉમેદવારથી ભાજપના ઉમેદવાર આગળ નીકળી ચૂક્યા છે એટલે કે હવે સ્વરૂપજી ઠાકોર આગળ નીકળ્યા છે. 22મા રાઉન્ડથીમાં સ્વરૂપજી આગળ નીકળી ચૂક્યા છે. 22મા રાઉન્ડ બાદ સ્વરૂપજી ઠાકોર 1,000 મતોથી આગળ જોવા મળી રહ્યા છે. ભાભર તાલુકામાં ભાજપ ઉમેદવારને આ મત છે તે મળ્યા હોવાનું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. કોંગ્રેસના ઉમેદવારથી ભાજપના ઉમેદવાર આગળ થયા છે. 16 થી 17 રાઉન્ડ સુધીની આપણે વાત કરી કે જ્યાં કોંગ્રેસ 14,000 મતોથી આગળ જોવા મળી રહ્યું હતું, પરંતુ હવે પરિસ્થિતિ 22મા રાઉન્ડની આપણે જોઈ રહ્યા છીએ કે જ્યાં હવે ભાજપના સ્વરૂપજી ઠાકોર 1,000 મતોથી આગળ ચાલી રહ્યા છે. વાવ બેઠક પર હવે આ રસ્સાકસીનો જંગ છે તે જોવા મળી રહ્યો છે. વાવ બેઠક પ્રતિષ્ઠાનો જંગ, અહીંયા જ્યારથી પેટા ચૂંટણીની તારીખો નક્કી કરવામાં આવી ત્યારથી જ પ્રતિષ્ઠાનો જંગ આ બેઠક પર જામ્યો હતો અને આજે પરિણામના દિવસે, મતગણતરીના દિવસે પણ જે પ્રકારે એક બાદ એક કોંગ્રેસને મતો મળતા ગયા, પરંતુ હવે પાછળના રાઉન્ડમાં પણ પરિસ્થિતિ અલગ જોવા મળી રહી છે. કેવી રીતે કોંગ્રેસની લીડ કપાઈ તેની વાત કરીએ. 5મા રાઉન્ડમાં કોંગ્રેસ 2,621 મતથી આગળ જોવા મળી રહ્યું હતું અને ત્યારે કોંગ્રેસ 6ઠ્ઠા રાઉન્ડમાં 7,611 થી અને જ્યારે 8મા રાઉન્ડમાં 12,000 સુધી તે પહોંચ્યું હતું. 12મા રાઉન્ડમાં કોંગ્રેસ 13,007 મતોથી આગળ જોવા મળી રહ્યું હતું, પરંતુ પરિસ્થિતિમાં એવો તે ઉલટફેર આવ્યો અને હવે ભાજપ આગળ નીકળી ગયું છે. કોંગ્રેસ 13મા રાઉન્ડની જો વાત કરીએ તો કોંગ્રેસ 13મા રાઉન્ડમાં પણ 13,978 મતથી આગળ લીડ ધરાવી રહ્યું હતું, પરંતુ હવે 17માં વાત કરીએ 10,397 મતોથી તે આગળ જોવા મળી રહ્યું અને ત્યારબાદ 17મા રાઉન્ડ બાદ ધીરે ધીરે તેમની લીડ છે સતત ઘટતી ગઈ. 21મા રાઉન્ડમાં કોંગ્રેસ 585 પર પહોંચી ગયું. આખરે 22મો રાઉન્ડમાં હવે ભાજપ 1,000 મતોથી આગળ ચાલી રહ્યું છે. માત્ર એક રાઉન્ડ બાકી છે અને હવે આ રસાકસીનો જે માહોલ છે તે અહીંયા વાવ બેઠક પર જોવા મળી રહ્યું છે. પ્રતિષ્ઠાનો જંગ બનેલી આ વાવ બેઠક આખરે આ પરિણામ કઈ દિશા પકડે છે, પરિવર્તનનો પવન ફૂંકાય છે કે કેમ, કેવી રીતે આ પ્રકારે હવે વાવમાં કોણ પહોંચશે ગાંધીનગર સુધી અને તેને જ લઈને હવે માત્ર એક રાઉન્ડની જ વાર છે. તેને લઈને આ પરિણામો છે તે હવે ધીરે ધીરે સ્પષ્ટ થઈ જશે. પરિણામ છે તે જાહેર થઈ જશે અને કોણ બનશે હવે વિધાનસભામાં હવે ધારાસભ્યનું પદ કોણ મેળવશે, કારણ કે રસાકસીનો આ પ્રકારનો માહોલ છે તે અહીંયા જોવા મળ્યો. ખાસ કરીને વાત કરીએ તો કેવી રીતે કોંગ્રેસની અત્યાર સુધીની લીડ કપાઈ, કારણ કે અત્યારે આપણે જોયું કે 16મા રાઉન્ડ સુધી 13,000 થી 14,000ની લીડથી કોંગ્રેસ આગળ ચાલી રહ્યું હતું, પરંતુ અચાનક જ સતત કોંગ્રેસની લીડ છે 17મા રાઉન્ડ પછી ઘટવા માંડી અને 21મા રાઉન્ડમાં 585 મત સુધી કોંગ્રેસ પહોંચ્યું અને ત્યારબાદ હવે 1,000
મતથી ભાજપ આગળ જોવા મળી રહ્યું છે. સંવાદદાતા પાર્થ આપણી સાથે વધુ વિગતો સાથે જોડાયા છે. પાર્થ, જે પ્રકારના પરિણામો આપણે અત્યાર સુધી જોયા કે જ્યાં સતત 14 કે 15 હજારની લીડથી કોંગ્રેસ આગળ જોવા મળી રહ્યું હતું, પરંતુ પરિવર્તન એવું આવ્યું કે હવે ભાજપ 1000 મતથી આગળ જોવા મળી રહ્યું છે. પાર્થ, જી ને ચોક્કસથી વાત કરવામાં આવે તો સવારે 8 વાગ્યાથી મતગણતરીની શરૂઆત થઈ હતી. શરૂઆતમાં વાવ તાલુકો અને ત્યારબાદ સુઈ તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારોની મતગણતરી હાથ ધરવામાં આવી હતી. આ તમામ જગ્યા ઉપર કોંગ્રેસ આગળ હતું. લગભગ 15,000 લીડથી કોંગ્રેસ આગળ હતું, પરંતુ બાબર તાલુકા સિટી અને ગ્રામ્ય વિસ્તારની મતગણતરી હાથ ધરાઈ ત્યારે 12 વાગ્યા બાદ પરિણામમાં થોડોક સ્વિંગ જોવા મળ્યો હતો. જે 14,000ની લીડ હતી તે લીડ ઘટતી અત્યારે જે સ્વરૂપજી ઠાકોર જે ભાજપના ઉમેદવાર છે તે 1,000ની લીડથી આગળ ચાલી રહ્યા છે. મહત્વની વાત કરવામાં આવે તો જે 14,000ની લીડ હતી તે 14,000ની લીડ ભાજપે સંપૂર્ણ રીતે કાપી છે. સ્વરૂપજી ઠાકોર સવારથી જ મતદાન જે મતગણતરી કેન્દ્ર છે ત્યાં આવ્યા નથી, પરંતુ હવે તેઓની જીત લગભગ નિશ્ચિત ગણાય છે. ત્યારે તેઓ હવે મતદાન જે કેન્દ્ર છે ત્યાં ગણતરી કેન્દ્ર છે ત્યાં ખાતે આવશે. મહત્વની વાત કરવામાં આવે તો લોકો પણ એટલે કે ભાજપના સમર્થકો પણ અહીંયા જોડાયા છે, તેમની સાથે પણ ખાસ વાતચીત કરીશું. 1,000 મતથી ભાજપે લીડ કરી રહ્યું છે. 14,000 લીડ હતી, તમામ લીડ તોડી છે કોંગ્રેસની. આ લીડ જનતાએ સ્વરૂપજી ઠાકોરને વોટ આપ્યો છે, એટલે ચોક્કસથી આ હાલ તૈયારી તમે જોઈ રહ્યા છો કે આ ભારતીય જનતા પાર્ટીની 18 આલમની જીત છે અને સ્વરૂપજી ઠાકોર ને મોદી સાહેબના અને ગુજરાતની સરકારના વિકાસના કામોની જીત છે. એટલે સૌ લોકો હાલ જીતનો જશ્ન મનાવવા માટે જીતી ગયા છે. સ્વરૂપજી ઠાકોર બોલો ભારત માતા કી, ભારત માતા કી જય. ચોક્કસથી જે વાત કરવામાં આવે તો સ્વરૂપજી ઠાકોર પણ અહીંયા આવી ચૂક્યા છે અને તેઓ જીતના નાદ સાથે અહીંયા આવ્યા છે. તેમની સાથે પણ ખાસ વાતચીત કરવાના પ્રયત્ન કરીશું. આ ઉપરાંત જો વાત કરવામાં આવે તો ભાજપના સમર્થકો અહીંયા પહોંચી ગયા છે અને તેઓ જીતનો વિશ્વાસ દાખવી રહ્યા છે. મહત્વની વાત કરવામાં આવે તો આજે તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ પાલનપુર કે જ્યાં અત્યારે મત ગણતરી હાથ ધરાઈ છે. લગભગ ભાજપની જીત નિશ્ચિત છે. ત્યારે ભાજપના લોકો પણ આવી ગયા છે. તેમની સાથે ભાજપ ભારત, ભાજપ વાવનો વિકાસ, સૌનો વિકાસ, અમારો વિકાસ ભાજપ, અમારો વિકાસ ભાજપ, ભાજપ ને ભાજપનો જે આ વિજય થયો છે અને તમામ જે ભાજપના કાર્યકર્તાઓ છે તે બેરિકેડ તોડીને જે આ જે મતગણતરી કેન્દ્ર છે ત્યાં ખાતે આવ્યા છે. આમની સાથે પણ આપણે અન્ય કાર્યકર્તાઓ પણ છે તેમની સાથે પણ ખાસ વાતચીત કરીશું. જીત નિશ્ચિત છે. હવે ભારતીય જનતા પાર્ટીની જીત પહેલેથી જ નક્કી હતી. વાવ વિધાનસભાની અંદર અત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો તમને અત્યારે જોશ ઉલ્લાસ દેખાઈ રહ્યો છે અને ભાભરની અંદર બહુમતીથી અત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર બની રહી છે. તો જે અત્યારે મોદી સાહેબનું વિઝન અને શંકરભાઈ ચૌધરી સાહેબના અથાગ પ્રયત્નોથી જે અત્યારે જીત મેળવી રહ્યા છે તો 100% શંકરભાઈ ચૌધરી સાહેબની મહેનત રંગ લાવી રહી છે. ભારત માતા કી જય. સાત વાવ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ રહી હતી, તેમાં અમને 100% વિશ્વાસ હતો. કમળ ખીલવાનું હતું મોદી સાહેબના નેતૃત્વમાં અને અમારી જે જીત પાકી હતી નિશ્ચિતપણે અને અલ્પેશભાઈ ઠાકોરની મહેનત રંગ લાવી. ભારત માતા કી. આપણે પણ વોટ થઈ રહ્યા હતા એની પાછળ મેં જમી બોર ડાલિયાની શરત કરી હતી. મારી જોડે કોઈ આવ્યું નતું. એ સીટમાં મારા જોડે કોઈ હામો શરત કરવા આવ્યું નતું. એ બાબત હું સમાજની વસ્તીની ખૂબ ખૂબ આભાર માનું છું. ચોક્કસની વાત કરવામાં આવે તો ખૂબ જ પાતળી સરસાઈથી ભાજપની જીત રહી છે. લગભગ મનાતું હતું કે જે પણ પક્ષ જીતશે તે ખૂબ જ સરસાઈથી ભાજપની અહીંયા જીત થઈ છે. લોકો જશ્નનો માહોલ તો ચોક્કસથી એ રીતની વાત કરવામાં આવે તો જે આ કેન્દ્ર છે મતગણતરી હાથ ધરાઈ રહી હતી ત્યાં લોકો ભાજપ પહોંચી ચુક્યા છે. એક વિજય નાદ જોવા મળી રહ્યો છે. વિજય જલસો અહીંયા જોવા મળી રહ્યો છે. ભાજપના તમામ કાર્યકર્તાઓ અહીંયા પહોંચી ગયા હતા. જે બેરિકેડ મૂકવામાં
આવ્યા હતા રોડ ઉપર સુરક્ષાને ધ્યાનમાં લઈને જે બેરિકેડ મૂકવામાં આવ્યા હતા તે બેરિકેડ તોડીને તમામ જે સમર્થકો છે ભાજપના ગણતરી છે તે કેન્દ્ર ગયા ટૂંક જ સમયમાં લગભગ જાહેરાત કરવામાં આવશે કે ભાજપ વાવ વિધાનસભા બેઠક ઉપર વિજય થયું છે. વર્ષ 2022 વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપની કારમી હાર થઈ હતી ત્યારે 2022 જીત્યું છે. મહત્વની વાત કરવામાં આવે તો વીટીવી જયારે ઇલેક્શનનું પૂર્ણ રિપોર્ટ કરી રહ્યું હતું ત્યારે લોકોએ કહ્યું હતું કે છેલ્લા 7 વર્ષથી વાવ વિધાનસભાના મતદારો છે તે વનવાસ ભોગવી રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક હવે વાવ વિધાનસભાનો 7 વર્ષનો વનવાસ પૂરો થયો છે અને ભાજપ ફરીથી સત્તામાં આવ્યું છે. જી બિલકુલ પાર્થ, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો વાવ બેઠક પર ભાજપની 1300 મતથી જીત. ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની 1300 મતથી જીત થઈ ચૂકી છે અને પરિણામો હવે સ્પષ્ટ થઈ ચૂક્યા છે. વાવ બેઠક જે પ્રતિષ્ઠાનો જંગ બની હતી તેના પરિણામો છે તે હવે જાહેર થઈ ચૂક્યા છે. ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત છે તે થઈ ચૂકી છે. 1300 મતોથી તેઓ જીતી ચૂક્યા છે અને હવે ભાજપના સમર્થકો પણ રસ્તા પર આવીને ખુશી વ્યક્ત કરી રહ્યા છે. ઉજવણીઓ છે તે કરવામાં આવી છે. અત્યાર સુધી 14મા રાઉન્ડ સુધી કોંગ્રેસ 14,000 મતથી આગળ જોવા મળી રહ્યું હતું, પરંતુ પરિવર્તનનો પવન એ પ્રકારે ફૂંકાયો કે હવે આ પ્રકારની પરિસ્થિતિ કે જ્યાં ભાજપની 1300 મતોથી જીત થઈ ચૂકી છે. સ્વરૂપજી ઠાકોરની 1300 મતોથી જીત થઈ ચૂકી છે. અત્યાર સુધી સવાલો એ હતા કે કોણ પહોંચશે ગાંધીનગર અને હવે સ્વરૂપજી ઠાકોર પહોંચી ચૂક્યા છે ગાંધીનગર. કેવી રીતે કોંગ્રેસની લીડ કપાઈ? 17મા રાઉન્ડ સુધી આપણે જોયું કે 14,000 મતોથી કોંગ્રેસ આગળ જોવા મળી રહી હતી, પરંતુ ત્યારબાદ સતત કોંગ્રેસની લીડ છે તે ઘટતી જોવા મળી અને હવે આખરે ભાજપના સ્વરૂપજી ઠાકોરની જીત છે તે થઈ ચૂકી છે. વાવ વિધાનસભા બેઠક પર ભાજપની જીત થઈ ચૂકી છે. ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરનો 1300 મતોથી વિજય થઈ ચૂક્યો છે. પ્રતિષ્ઠાનો જંગ આ બેઠક પર જામ્યો હતો, ત્રિપાંખીયો જંગ, જેની અનેક વખત ચર્ચાઓ આપણે કરી ચૂક્યા છીએ. આ ત્રિપાંખીયા જંગમાં ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે વિજય મેળવી લીધો છે.